વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય, સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય, વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે। વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે। આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે। તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2026 પ્રેમ અને વૈવાહિક જીવન માટે, સિંગલ જાતકો માટે કેવું રહેશે। અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે। તો આવો શરૂ કરીએ। ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મિથુન રાશિના લોકો મોહક, રમતિયાળ અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે। તમે સ્વાભાવિક રીતે જ તમારા આકર્ષણ, વ્યક્તિત્વ અને જીવંત હાજરીથી લોકોને આકર્ષિત કરો છો। બૌદ્ધિક વાતચીત પ્રત્યેનો તમારો પ્રેમ તમને એવા ભાગીદારો તરફ ખેંચે છે જે તમારી માનસિક ઉર્જા સાથે મેળ ખાય। તમે અનુકૂળશીલ અને ખુલ્લા મનના છો, જે તમારા સંબંધોને હળવા, મનોરંજક અને સાહસિક બનાવે છે। તમે હંમેશા તમારા જીવનસાથી સાથે નવા વિચારો અને અનુભવો શોધવા માટે તૈયાર રહો છો। સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે ખરેખર તમારા જીવનસાથી વિશે બધું જ જાણવા માંગો છો, તેમના વિચારોથી લઈ અને તેમના સપનાઓ સુધી। જોકે ક્યારેક તમે ઉપરછલ્લી વૃત્તિઓ બતાવી શકો છો, અથવા તો જો વસ્તુઓ ખૂબ જ એકવિધ બની જાય તો રસ ગુમાવી શકો છો। તમને પ્રતિબદ્ધતાનો ડર પણ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમને લાગે કે તમારી સ્વતંત્રતા જોખમમાં આવી રહી છે। મિથુન રાશિના 2026ની પ્રેમ કંડળી અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોમાં મિશ્ર અનુભવો લાવી શકે છે। વિવાહિત જીવન અને રોમેન્ટિક ભાગીદારીમાં પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ જો પરિપક્વતા સાથે તેનો સામનો કરવામાં આવે તો સમજણ અને વિકાસ માટે પણ અવકાશ છે। તમે ભાવનાત્મક ઉતાર ચઢાવનો અનુભવ કરી શકો છો, ખાસ કરીને વર્ષની શરૂઆતમાં, પરંતુ આ તબક્કાઓ સમય અને સભાન પ્રયાસો સાથે પસાર થશે। મિથુન રાશિના સુસંગતતા વર્ષ 2026 પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો 2026 મીઠી અને જટિલ ક્ષણોનું મિશ્રણ તમારા માટે લાવશે। વર્ષની શરૂઆત ખૂબ પ્રેમાળ નહીં લાગે। ગુરુના વક્રી ગ્રહનું 7મા સ્થાનમાં શનિ પ્રભાવ સાથે ગેરસમજ અને ભાવનાત્મક વિચ્છેદ તરફ દોરી શકે છે। વાતચીત દરમિયાન તમે ભાવનાત્મક રીતે અસંતુષ્ટ અનુભવી શકો છો અથવા તણાવનો સામનો કરી શકો છો। તેમ છતાં ઘર્ષણ હોવા છતાં તમારા લગ્ન જીવનમાં એકંદરે સ્થિરતા આખા વર્ષ દરમિયાન રહેશે। પહેલા ભાગમાં વધુ તીવ્ર ચર્ચાઓ અને મતભેદો સામેલ થઈ શકે છે, પરંતુ શાંતિ શોધવાનો પ્રયાસો પછી થશે। ક્યારેક ક્યારેક નાની અગવડતાઓ પણ વધી શકે છે, પરંતુ સમય જતાં તમે આ તરંગોને કેવી રીતે પાર કરવું એ શીખી શકશો। મિથુન રાશિના વર્ષ 2026 માટે જૂનમાં ગુરુનું ગોચર થોડી શાંતિ અને રાહત લાવશે। તમે અને તમારા જીવનસાથી એકબીજાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરી શકો છો અને નકારાત્મક લાગણીઓને વધુ શાંતિથી નિયંત્રિત કરી શકો છો। તમે બંને સમસ્યાઓ ઉકેલવા અને ભૂતકાળમાં દ્વેષોને છોડી દેવા માટે નિષ્ઠાવાન પ્રયત્ન કરશો। પરસ્પર આદર વધશે અને તમારા ભાવનાત્મક બંધન વધુ ગાઢ બનશે। તમે ભૂતકાળની ભૂલો પણ વિચાર કરી શકો છો અને તમારા લગ્ન જીવનમાં વધુ સમજણ કેળવવા માટે કામ કરી શકો છો। ગુરુનું બીજા ભાવ ઉપર ગોચર વધુ સારા સંદેશા વ્યવહારોને પ્રોત્સાહન આપશે। ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા સુધારવામાં મદદ કરશે, જે સુમેળ જાળવવાની ચાવી છે। તમે નબળા તબક્કામાં એકબીજાને ટેકો આપશો અને ફક્ત સાથે રહેવામાં જ આરામ મેળવશો। મિથુન રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન રિલેશનશિપમાં છો તો મિથુન રાશિના જાતકો
2026 પ્રેમ જીવન દર્શાવે છે કે આ વર્ષ તમારા સંબંધની વાસ્તવિકતા અને ઊંડા અર્થને ઉજાગર કરી શકે છે. વર્ષની શરૂઆતથી જ તમે પ્રશ્ન કરવાનું શરૂ કરી શકો છો કે શું સંબંધ લાંબા ગાળાની સંભાવના ધરાવે છે. એવી શક્યતા છે કે તમારામાંથી કોઈ એક મિત્ર અથવા બાહ્ય પ્રભાવથી વિચલિત થઈ શકે છે જે તણાવ ઉત્પન્ન કરી શકે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન વિશ્વાસ તૂટેલો અનુભવાઈ શકે છે. જો ગેરસમજણો ઉકેલાયા વિના ચાલુ રહે તો સંબંધ તૂટવાના તબક્કે પહોંચી શકે છે. જોકે આનો અર્થ એ નથી કે વસ્તુઓ નિષ્ફળ જવાનું નક્કી છે. જો બંને ભાગીદારો તે પસંદ કરવાનું પસંદ કરે તો હંમેશા ઉપચારનો માર્ગ બની શકે છે. ગુરુના પ્રથમ ગોચર પછી વસ્તુઓ હળવાશ અનુભવાઈ શકે છે, પરંતુ ભૂતકાળની યાદો અથવા વણ ઉકેલાયેલી લાગણીઓ પછી ભલે તે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હજુ પણ તમારી ભાવનાત્મક સ્પષ્ટતાને અસર કરી શકે છે. રાહુનો પ્રભાવ વર્ષની શરૂઆતમાં તમારા નિર્ણયને વાદળછાયું બનાવી શકે છે, જેનાથી ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે જે મૂંઝવણ અથવા વધુ પડતા વિચાર તરફ દોરી જાય છે. જ્યારે બધું બરાબર લાગે છે ત્યારે પણ નાની નાની દલીલો અણધારી રીતે ભડકી શકે છે. મુખ્ય વાત ખુલ્લી સકારાત્મક વાતચીત બનશે. જો તમને લાગે કે આ સંબંધ હવે તમારા વિકાસમાં મદદ કરશે નહીં તો તમારી સાચી લાગણીઓ વિરુદ્ધ કાર્ય કરવાને બદલે આદરપૂર્વક વિરામ લેવો એ વધારે સારું રહેશે. વર્ષ 2026 સિંગલ જાતકો માટે કેવું રહેશે? તો સિંગલ મિથુન રાશિના જાતકો અને પ્રતિબદ્ધતાનો વિચાર કરવા લોકો માટે વર્ષનો પહેલો ભાગ આદર્શ ન બની શકે. મિથુન રાશિના પ્રેમ જ્યોતિષ અનુસાર કોઈ પણ નવા સંબંધોમાં પ્રવેશતા પહેલા તમારે તમારો સમય કાઢવો જોઈએ. જો પરિવાર અથવા મિત્રો દ્વારા કોઈ આશાસ્પદ પ્રસ્તાવ આવે તો પણ ઉતાવળ ન કરો. આ કહેતા પહેલા વ્યક્તિને જાણવા અને પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સમજવા માટે સમય અવશ્ય કાઢો. ગુરુના બીજા ભાવ પછી વર્ષના ફક્ત છેલ્લા 3 મહિના જ અર્થપૂર્ણ પ્રતિબદ્ધતાઓ અથવા સગાઈ માટે અનુકૂળ લાગે છે. જો તમે પહેલેથી જ સગાઈ કરી હોય અથવા લગ્ન જીવનના તબક્કામાં હો તો ખોટી વાતચીતના ક્ષણો આવી શકે છે જે કામચલાઉ ભાવનાત્મક અંતર ઉત્પન્ન કરી શકે છે. તમારી વાતચીત પ્રામાણિક રાખો અને નાના મુદ્દાઓને મોટા થવા દેવાનું ટાળો. વર્ષના પહેલા ભાગમાં તમે તમારા વ્યાવસાયિક વર્તુળમાં કોઈ વ્યક્તિ તરફ આકર્ષાઈ શકો છો. જો આવું થાય તો ધીમે ધીમે એવું કરવાનું કરો. કોઈ પણ ગંભીર બાબત પર વિચાર કરવા પહેલા ખાતરી કરો કે તમારું જોડાણ વિશ્વાસ અને ભાવનાત્મક સુસંગતતા પર આધારિત છે. મિથુન રાશિના જાતકો માટે પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેવાના છે વર્ષ 2026માં? તો મિથુન રાશિના પ્રેમ અને સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ પર આવો વાત કરીએ તો પરિણીત મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સ્થિર રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સૌથી રોમેન્ટિક અને જોડાણશીલ ઉર્જા લાવી શકે છે. સિંગલ્સ લોકો માટે ડિસેમ્બર મહિનો પ્રતિબદ્ધતાઓ કરવા અથવા કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી અનુકૂળ મહિનો લાગે છે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026માં કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઓ, જેમ કે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા. તમારા બેડરૂમમાં ચંદનની સુગંધવાળું રૂમ ફ્રેશનર અથવા લવંડર પ્લાન્ટને મૂકો. તમારા રૂમમાં મોરપીંછ રાખો અને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથીને મળવાનો પ્રયત્ન કરો. પ્રેમના સ્પંદનો વધારવા માટે દર સોમવારે મધ અને કેસરવાળા દૂધથી મહાદેવ ઉપર અવશ્ય અભિષેક કરો. તો મિથુન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026નું ગ્રહ ગોચર તમારા પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.